વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એના વિશે અભ્યાસ કરવાનો છે. પદાર્થમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એમ કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હવે આપણે એ જોઈએ કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો પદાર્થનું શું થઈ શકે. તો જેમ કે એક તો પદાર્થની અવસ્થા બદલાય. અવસ્થા એટલે ઘન પદાર્થ હોય તો પ્રવાહી સ્વરૂપમાં આવે, વાયુ સ્વરૂપમાં આવી શકે, અથવા પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં પણ આવી શકે. બીજું, પદાર્થના રંગમાં પરિવર્તન આવે છે. જેમ કે કાચા ફળ હોય તો એનો રંગ અલગ હોય, જ્યારે પાકા થાય તો એનો રંગ છે પાછો બદલાય, એટલે કે રંગમાં પણ પરિવર્તન આવી શકે. સાથે સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો ઘણીવાર વાયુનો પણ ઉદ્ભવ થાય છે. જેમ કે ધાતુ છે એની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એ જ રીતે તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે. જેમ કે પાણીમાં આપણે એસિડ ઉમેરીએ તો પાણીનું તાપમાન છે એ વધે છે. તો આ જો ફેરફાર થાય તો એમ કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. હવે આપણે એ જોવાનું છે કે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપણી આસપાસ રોજિંદા જીવનમાં જોવા મળે છે. તો એવી કઈ પ્રક્રિયાઓ છે કે જે આપણા રોજિંદા જીવનમાં જોવા મળે છે. તો તમને બધાને ખબર હશે કે દૂધમાં છાશ નાખવામાં આવે તો એમાંથી દહીં બને છે. તો દૂધમાંથી જે દહીં બનવાની પ્રક્રિયા છે એ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. એ જ પ્રમાણે ધાતુના વાસણો છે એને કાટ લાગે છે. ખાસ કરીને લોખંડ છે, જો લોખંડને ખુલ્લામાં રાખવામાં આવે લાંબા સમય સુધી તો એને જે કાટ લાગે છે તો એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. એ જ પ્રમાણે દ્રાક્ષ છે, ગોળ છે, બીજા ફળો છે, એને આથો આવે છે તો એ જે આથવાણની ક્રિયા છે એમાંથી આલ્કોહોલ બનાવવામાં આવે છે, તો એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. એ જ રીતે આપણે ઢોકળા છે, પાઉં છે, ફૂલેલા અને બીજી પણ આથવણની ક્રિયા જેમાં આથો આવે છે એ બનાવીએ છીએ, એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. પછી આપણા શરીરમાં ખોરાકનું પાચન થઈ અને એમાંથી જે ગ્લુકોઝ બને છે તો એ ગ્લુકોઝ બનવાની ક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા છે. એ જ પ્રમાણે આપણે જે ખોરાક લઈએ છીએ એનું પાચન થઈ એમાંથી ગ્લુકોઝ બને છે અને પછી એ ગ્લુકોઝના જે કણો છે એ કોષ સુધી પહોંચે છે અને ઓક્સિજનની હાજરીમાં એનું મંદ દહન થઈ અને એમાંથી જે શક્તિ છૂટી પડવાની ક્રિયા છે એને જેને કહેવામાં આવે છે શ્વસનની ક્રિયા. તો એ શ્વસનની ક્રિયા છે જેમાંથી શક્તિ છૂટી પડે છે એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. એ જ પ્રમાણે ફળો છે એ કાચા હોય ત્યારે એનો સ્વાદ અલગ હોય છે, પણ જ્યારે પાકી જાય છે ત્યારે એનો સ્વાદ છે પાછો બદલાઈ જાય છે, રંગ પણ બદલાઈ જાય છે. તો ફળોને પાકવાની ક્રિયા છે એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈ. હવે રાસાયણિક સમીકરણ એટલે શું? રાસાયણિક સમીકરણ કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયા છે એને શબ્દોમાં લખવી બહુ લાંબી પડે છે. તેથી રાસાયણિક પ્રક્રિયાને સંકેતોમાં અને એની અલગ અલગ અવસ્થાઓમાં જે ટૂંકમાં લખવામાં આવે છે, ટૂંકમાં લખવાની જે પ્રક્રિયા છે એને રાસાયણિક સમીકરણ કહેવામાં આવે છે. તો રાસાયણિક સમીકરણમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે, એની ખાસિયત શું છે? તો રાસાયણિક સમીકરણમાં જે પ્રક્રિયકો હોય એને ડાબી બાજુ લખવામાં આવે છે અને નિપજ છે એને જમણી બાજુ લખવામાં આવે છે. વચ્ચે તીરની નિશાની કરવામાં આવે છે. જેમ કે તમે નીચે જોઈ શકો છો કે એ અને બી છે એ પ્રક્રિયક છે એટલે એને ડાબી બાજુ લખવામાં આવે છે. જ્યારે સી અને ડી છે એ નિપજ છે, એને જમણી બાજુ લખવામાં આવે છે. બીજું, પ્રક્રિયકો અને નિપજો વચ્ચે પ્લસની નિશાની કરવામાં આવે છે. જેમ કે અહીં બે પ્રક્રિયક છે એ અને બી, તો એના વચ્ચે પ્લસની નિશાની છે. નિપજ સી અને ડી છે તો એના વચ્ચે પણ પ્લસની નિશાની. ધારો કે ત્રણ પ્રક્રિયક છે એ, બી ને સી, તો ત્રણેય વચ્ચે પ્લસની નિશાની કરવામાં આવે છે. સાથે સાથે પ્રક્રિયક અને નિપજ વચ્ચે જમણી તરફ તીર કરવામાં આવે છે.
બીજું, પ્રક્રિયકો અને નિપજો છે એની ભૌતિક અવસ્થા લખવામાં આવે છે, એટલે કે કયા સ્વરૂપમાં છે. જેમ કે પ્રક્રિયક એ છે એની નીચે એસ લખેલો છે, એસનો અર્થ થાય ઘન અવસ્થામાં. બી પ્રક્રિયા છે એમાં એલ લખેલો છે, એટલે લિક્વિડ પ્રવાહી અવસ્થામાં છે. સી છે જે નિપજ મળે છે સી અને ડી, એમાં સી છે એ પ્રવાહી છે અને ડી છે એ ગેસ એટલે વાયુ છે. સાથે સાથે જલીય દ્રાવણ હોય તો એ ક્યુ પણ લખવામાં આવે છે. બીજું, પ્રક્રિયકો અને નિપજો છે એમાં તત્વોની તેમજ પરમાણુની સંખ્યા છે હંમેશા સમાન હોય છે, જે દળ સંચયનો નિયમ બતાવે છે કે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયકો અને નિપજોના દળમાં કોઈ ફેરફાર થતો નથી. તો એ નિયમ પ્રમાણે કોઈ પણ તત્વ છે એ એની સંખ્યા જે પ્રક્રિયકમાં હોય એટલી જ નિપજોમાં રહે છે. એટલા માટે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરવામાં આવે છે. આપણે એના પછીના વિડીયોમાં આપણે જોશું કે રાસાયણિક સમીકરણ છે કઈ રીતે સંતુલિત થઈ શકે. તેમજ આ પ્રક્રિયામાં જુદી જુદી જે પરિસ્થિતિ છે એને પણ વચ્ચે તીરની નિશાની કરેલી છે એના ઉપર કે નીચે દર્શાવવામાં આવે છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રક્રિયા છે એ 443 કેલ્વિન તાપમાને થાય છે. સાથે સાથે ઉદ્દીપક તરીકે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે. તેમજ જો દબાણ રાખેલું હોય તો વાતાવરણનું દબાણ છે એ પણ અહીંયા દર્શાવવામાં આવે છે. તો રાસાયણિક સમીકરણ લખતા કેટલી વસ્તુનું ધ્યાન રાખવું પડે? એક તો ફરીથી આપણે જોઈ લઈએ કે પ્રક્રિયકો છે એ ડાબી બાજુ લખવામાં આવે છે, નિપજો છે એ જમણી બાજુ લખવામાં આવે છે, વચ્ચે તીરની નિશાની કરવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજો વચ્ચે પ્લસની નિશાની કરવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક અવસ્થા લખવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજો છે એ આખું સમીકરણ છે એ રાસાયણિક દ્રષ્ટિએ સંતુલિત હોવો જોઈએ. તેમજ જુદી જુદી જે પરિસ્થિતિ છે એને તીરની નિશાનીની ઉપર અને નીચે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો જોઈએ કે કેટલા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. તો અહીં તમે જોઈ શકો છો કે 8 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એ પહેલી છે સંયોગીકરણ પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા, અવક્ષેપન પ્રક્રિયા, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, જેને રેડોક્સ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો 8 પ્રકારની પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં તમે અહીંયા જુઓ કે તીરની મેં નિશાની કરેલી છે. આ બે પ્રક્રિયાઓ લગભગ સેમ છે. એ રીતે આ પણ બે સરખી છે, આ પણ બે સરખી છે, નામ અલગ છે. તો આપણે એક પછી એક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે સંયોગીકરણ પ્રક્રિયા છે એનો અભ્યાસ કરશું. તો સંયોગીકરણ પ્રક્રિયા છે એને કહેવાય કોમ્બિનેશન રિએક્શન. તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ અને જો એક જ નિપજ બનતી હોય તો તે પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે એ અને બી છે એ બે પ્રક્રિયક છે, પણ સામે નિપજ એ બી એક જ બને છે, એક જ નિપજ છે. સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. તો જો પ્રક્રિયક છે કે બેથી વધુ હોય પણ સામે બનતી નિપજ એક જ હોય તો એ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. અને આપણે ઉદાહરણ જોઈએ તો કેલ્શિયમ ઓક્સાઇડ, જેને કહેવાય કળી ચૂનો, એમાં જો પાણી ઉમેરવામાં આવે તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, જેને કહેવામાં આવે છે ફોડેલો ચૂનો. અને સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. તો અહીં તમે જોઈ શકો છો કે પ્રક્રિયકો બે છે પણ નિપજ છે એક જ બને છે, એટલે આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. બીજા પણ આપણે કેટલાક ઉદાહરણ લઈએ સંયોગીકરણ પ્રક્રિયાના. તો કાર્બન છે, કોલસો છે, એનું દહન કરવામાં આવે તો એ ઓક્સિજનની સાથે સંયોજાઈ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. સાથે સાથે ઉષ્મા પણ મળે છે. તો આ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. હાઇડ્રોજન અને ઓક્સિજન જો ભેગા થાય તો પાણી બને, તો આ પણ એક જાતની સંયોગીકરણ પ્રક્રિયા છે. સલ્ફર છે એનું દહન કરવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય,
તો આ પણ એક જાતની સંયોગીકરણ પ્રક્રિયા છે. એમોનિયા છે એનો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે મિશ્રણ કરવામાં આવે તો એમોનિયમ ક્લોરાઇડ બને, તો એ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. સલ્ફર ડાયોક્સાઇડનું દહન કરવામાં આવે અથવા સલ્ફર ડાયોક્સાઇડ છે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે, તો આ પણ સંયોગીકરણ પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ બધી પ્રક્રિયાઓમાં જે પ્રક્રિયકો છે એ બે છે, પણ સામે નિપજ છે એ એક જ મળે છે. એટલે આ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. જો સંયોગીકરણ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય તો એ પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એક્ઝોથર્મિક રિએક્શન. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું નિર્માણ થાય, ઉષ્મા છૂટી પડે, ઉષ્મા ઉત્પન્ન થાય અથવા તો પ્રક્રિયામાં તાપમાન વધે તો એ પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. જેમ કે ઉપરની આપણે જોઈ કળી ચૂનાવાળી પ્રક્રિયા, એમાંથી જે ફોડેલો ચૂનો બને છે તો એમાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહી શકાય. બીજા કેટલાક આપણે ઉદાહરણો જોઈએ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના. તો કુદરતી વાયુ મિથેન છે એનું દહન કરવામાં આવે તો ઓક્સિજન સાથે સંયોજાઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે, વત્તા ઉષ્મા ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, તો આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એ જ રીતે બહુ જ અગત્યની એક પ્રક્રિયા છે આપણા શરીરમાં જે પાચનની ક્રિયા થાય છે, પછી શ્વસનની ક્રિયા થાય છે. તો શ્વસનની ક્રિયામાં શું થાય છે? આપણે જાણીએ છીએ કે જીવન માટે ઉર્જા બહુ જરૂરી છે. આપણે જે કાંઈ દેહ ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ એના માટે ઉર્જા જરૂરી છે, અને ઉર્જા આપણે શેમાંથી મળે છે? ખોરાકમાંથી મળે છે. તો આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એનું પાચન થઈ અને એમાંથી ગ્લુકોઝ બને છે, અને એ ગ્લુકોઝના કણો છે છેક કોષ સુધી પહોંચે છે, અને આપણે જે શ્વાસ લઈએ છીએ તે ઓક્સિજન પણ કોષ સુધી પહોંચે છે. એટલે કોષમાં બે ઘટકો ભેગા થાય છે, એક ગ્લુકોઝ અને બીજો ઓક્સિજન. તો એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ, સાથે સાથે પાણી પણ ઉત્પન્ન થાય છે, પણ સૌથી અગત્યની વસ્તુ છે ઉર્જા. તો આ ઉર્જાનો આપણે વિવિધ ક્રિયાઓમાં ઉપયોગ કરીએ છીએ. એટલે શ્વસન ક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એ જ રીતે વનસ્પતિના વિવિધ જે દ્રવ્યો છે એનું વિઘટન થઈને એમાંથી જે ખાતર બને છે, એટલે ખાતર બનવાની ક્રિયા છે એ પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બે પ્રક્રિયા જોઈ, સંયોગીકરણ અને ઉષ્મા ક્ષેપક. તો સંયોગીકરણ કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે બેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ એક જ નિપજ ઉત્પન્ન થાય તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. એના આપણે અલગ અલગ ઉદાહરણ પણ જોયા. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એ પણ એક જાતની સંયોગીકરણ પ્રક્રિયા જ છે. જો પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ બને ત્યારે જો ઉષ્મા છૂટી પડે તો એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય, જેના આપણે ઉદાહરણો પણ જોયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિઘટન પ્રક્રિયા છે એનો અભ્યાસ કરશું, જેને કહેવાય ડીકમ્પોઝિશન રિએક્શન. એને ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો વિઘટન પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક છે એ તૂટી અને એમાંથી બે કે બેથી વધુ સરળ નિપજો બનતી હોય તો એ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. વિઘટન પ્રક્રિયા છે એ સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધની પ્રક્રિયા છે, એના કરતાં આખી ઉલટી પ્રક્રિયા છે. આપણે જોઈ ગયા કે સંયોગીકરણમાં બે કે બેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈ અને એક જ નિપજ બને છે, જ્યારે આમાં એક જ નિપજમાંથી એક જ પ્રક્રિયકમાંથી બે કે બેથી વધુ નિપજો બનતી હોય. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે AB છે એ પ્રક્રિયક છે, એક જ છે. જો એને કોઈ પણ સ્વરૂપમાં ઉર્જા આપવામાં આવે પછી એ ઉર્જા તમે ઉષ્મા સ્વરૂપે આપો, પ્રકાશ સ્વરૂપે આપો, કે વિદ્યુત સ્વરૂપે આપો, કે ગરમી સ્વરૂપે આપો, તો એ ઉષ્માનું શોષણ કરશે અને સામે બે કે બેથી વધુ નિપજ બનશે. જેમ કે અહીંયા બે નિપજ છે, A અને B. તો આવી પ્રક્રિયા છે એને વિઘટન પ્રક્રિયા
કહેવાય. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. જેમ કે ચૂનાનો પથ્થર, જેને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ, એને જો ગરમ કરવામાં આવે તો કળી ચૂનો બને, કેલ્શિયમ ઓક્સાઇડ બને અને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો અહીં એક જ પ્રક્રિયકમાંથી બે નિપજ બને છે, એટલે એને વિઘટન પ્રક્રિયા કહેવાય. જે કળી ચૂનો છે એનો ઉપયોગ છે સિમેન્ટ બનાવવામાં તેમજ દિવાલને ધોળાવવામાં પણ કરવામાં આવે છે. બીજું એક ઉદાહરણ છે કે આપણે ફેરસ સલ્ફેટ છે એને ગરમ કરીએ તો ફેરિક ઓક્સાઇડ બને છે, સલ્ફર ડાયોક્સાઇડ બને છે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. સાથે સાથે જે ફેરસ સલ્ફેટ છે એ સ્ફટિકનો રંગ લીલો રંગ હોય છે, એ ધીમે ધીમે બદલાય છે અને સલ્ફર છે એ બળવાની વાસ પણ આવે છે. તો તમે જુઓ છો અહીંયા કે પ્રક્રિયા એક જ છે પણ નિપજ છે 3 બને છે, એટલે એને કહેવાય વિઘટન પ્રક્રિયા. સાથે સાથે આપણે જોઈએ બીજું એક ઉદાહરણ જોઈએ તો લેડ નાઇટ્રેટ, જે સફેદ રંગનો છે પદાર્થ, એને જો ગરમ કરવામાં આવે તો લેડ ઓક્સાઇડ બને છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. તો જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે એ કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન કરે છે, અથવા તો એનો રંગ છે એ કથ્થાઈ છે. એ જ રીતે આપણે જોઈએ કે પાણી છે એનું ઇલેક્ટ્રોલિસિસ કરવામાં આવે, એટલે કે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા છે એ પણ વિઘટન પ્રક્રિયા છે. એ જ પ્રમાણે સિલ્વર ક્લોરાઇડ છે એને સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકવામાં આવે તો સિલ્વર અને ક્લોરિન છે એ અલગ થાય છે. સિલ્વર ક્લોરાઇડ છે એ સફેદ રંગનો છે, સિલ્વર કલરનો છે, જ્યારે સિલ્વર છે જે ઉત્પન્ન થાય છે એ રાખોડી ભૂરા રંગનો છે. તો આ પ્રક્રિયા છે એને પ્રકાશી વિઘટન પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં વિઘટન છે એ પ્રકાશની હાજરીમાં થાય છે. એ જ પ્રમાણે સિલ્વર બ્રોમાઇડ જે છે એની પણ સૂર્યપ્રકાશની હાજરીમાં સિલ્વર અને બ્રોમિનમાં વિઘટન થાય છે. આ પ્રક્રિયાનો ઉપયોગ છે પહેલાંના વખતમાં બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટોગ્રાફી છે એમાં ઉપયોગ થતો, એટલે આ પ્રક્રિયાને ફોટો ડિકમ્પોઝિશન પણ કહેવાય, કારણ કે અહીં સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટનની પ્રક્રિયા થાય છે. તો વિઘટનની પ્રક્રિયા છે એમાં ઉષ્માની જરૂર પડે છે. ઉષ્માની હાજરીમાં વિઘટન જો પ્રક્રિયા થાય અને એક જ પ્રક્રિયકમાંથી 2 કે 2 થી વધુ નિપજ બને તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય. એમાં ઉષ્મા છે એ તમે ગરમી સ્વરૂપે પણ આપી શકો, હીટ, વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રિસિટી તરીકે પણ આપી શકો, સૂર્યપ્રકાશ સ્વરૂપે પણ ઉષ્મા આપી શકો. તો આવી પ્રક્રિયા છે એને વિઘટન પ્રક્રિયા કહેવાય. તો વિઘટન પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આપણે ઉષ્મા આપવી પડે છે, ઉષ્માની જરૂર પડે છે, ઉષ્માનું શોષણ થાય છે, એટલે એ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો આમ ઉષ્મા શોષક પ્રક્રિયા છે એ એક જાતની વિઘટન પ્રક્રિયા છે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? જેને કહેવામાં આવે છે એન્ડોથર્મિક રિએક્શન. તો જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય કે ઉષ્માની જરૂર પડે, જે ઉષ્મા છે એ ગરમી સ્વરૂપે, હીટ સ્વરૂપે, પ્રકાશ સ્વરૂપે કે વિદ્યુત સ્વરૂપે આપવામાં આવે તો એ પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. જેના ઉદાહરણો છે આપણે જોઈ ગયા છીએ, એ જ ઉદાહરણો તમે લખી શકો. પહેલું ઉદાહરણ, બીજું ઉદાહરણ, ત્રીજું ઉદાહરણ, ચોથું ઉદાહરણ, પાંચમું ઉદાહરણ, છઠ્ઠું ઉદાહરણ. આ બધા ઉદાહરણો છે તમે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે પણ લખી શકો, કારણ કે આ સમીકરણમાં આપણે ઉષ્મા છે એ હીટ સ્વરૂપે આપેલી છે, આમાં ઉષ્મા છે એ વિદ્યુત સ્વરૂપે આપેલી છે, એટલે એને વિદ્યુતકીય વિઘટન કહેવાય. આમાં આપણે ઉષ્મા છે એ પ્રકાશ સ્વરૂપે, સૂર્યપ્રકાશ સ્વરૂપે આપેલી છે, તો એને પ્રકાશી વિઘટન પણ કહેવામાં આવે છે. તો આ બધી પ્રક્રિયા છે એને ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એમાં પણ તમે આ બધા સમીકરણો લખી શકો. તો આમ આપણે જોઈ ગયા
કે વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયા છે એ એકબીજાની વિરુદ્ધની પ્રક્રિયા છે. તો એનો તફાવત પણ તમને પૂછી શકે. તો આપણે તફાવત જોઈ લઈએ, સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા. તો સંયોગીકરણમાં શું થાય છે કે બેથી વધુ પ્રક્રિયકો છે ભેગા થઈ અને એક જ નિપજ બને છે, જ્યારે આમાં એક પ્રક્રિયકમાંથી બે કે બેથી વધુ નિપજો બને છે. સંયોગીકરણ પ્રક્રિયામાં તમારે ઉષ્મા ઉત્પન્ન થાય છે, જ્યારે આમાં તમારે ઉષ્મા આપવી પડે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે, જ્યારે આમાં ઉષ્માનું શોષણ થાય છે, તમારે ઉષ્મા આપવી પડે છે એટલે એને ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એક ઉદાહરણ લખી શકાય. એક ઉદાહરણ તમે લખી શકો, જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એનું મિશ્રણ કરવામાં આવે તો પાણી બને. તો અહીં બે પ્રક્રિયકો છે એક જ નિપજ બને છે એટલે એને સંયોગીકરણ કહેવાય. પણ જો પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. તો અહીં એક જ પ્રક્રિયામાંથી બે નિપજ બને છે એટલે એને વિઘટન પ્રક્રિયા કહેવાય.